Hello everyone, good morning to all of you. ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે પલ્સ વિથ મોડ્યુલેશનનો સિદ્ધાંત અને કાર્ય. એ પછી આપણે ડિસ્કસ કરેલું કે ટ્રેક્શન માટે પલ્સ વિથ મોડ્યુલેશનનો ઉપયોગ. ઓકે, તો એ બધું આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ. તો એ પછીનો તમારો આજનો નેક્સ્ટ ટોપિક છે કે ટ્રેક્શન મોટરો માટે ઇલેક્ટ્રિક બ્રેકિંગની રીત, એટલે કે ઇલેક્ટ્રિક બ્રેકિંગ ઓફ ટ્રેક્શન મોટર. બીજું નામ છે કે યાંત્રિક પદ્ધતિથી બ્રેકિંગ, એટલે કે બ્રેકિંગ બાય મિકેનિકલ મેથડ. ઓકે, તો મિત્રો ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન મોટરોનું ફક્ત ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ પદ્ધતિથી વાહન અને મોટરને તેની નક્કી કરેલી જગ્યાએ ચાલતી તદ્દન બંધ કરવાનું શક્ય નથી. એ તમે બધા જાણો છો કે કોઈ પણ ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર હોય તો ઇલેક્ટ્રિક બ્રેકિંગ પદ્ધતિથી આપણે તે વાહનને અને મોટરને તેની જગ્યાએથી આપણે ચાલુ હોય તો આપણે બંધ કરી શકવાનું શક્ય નથી. ઓકે, ટ્રેનને એક નક્કી કરેલી જગ્યાએ જ ચાલતી બંધ કરવા માટે આપણે શું યુઝ કરવું પડે છે? યાંત્રિક બ્રેકિંગ પદ્ધતિ આપણે વાપરવી પડે છે. શું યુઝ કરવું પડે છે? આપણે કઈ પદ્ધતિનો યુઝ કરવો પડે? યાંત્રિક બ્રેકિંગ પદ્ધતિ આપણે યુઝ કરવી પડે છે. ઇલેક્ટ્રિક બ્રેકિંગથી ટ્રેનની ગતિ ઘણી ઓછી કિંમતે લાવી શકાય છે, પણ તેને ચાલતી બંધ કરી શકાતી નથી. તે ઘણું બધું મુશ્કેલ હોય છે. ઓકે, તેથી યાંત્રિક બ્રેક લોકોમોટિવમાં, ટ્રામોમાં, ટ્રોલી બસોમાં તેટલી જ મહત્ત્વની અને જરૂરી પણ છે. શું? યાંત્રિક બ્રેકિંગ પદ્ધતિ. તો મિત્રો, યાંત્રિક બ્રેકિંગ પદ્ધતિનો મુખ્ય ડિસએડવાન્ટેજ એ છે કે તે પૈડા પર ઘર્ષણ ઊભું કરે છે અને કોન્ટેક્ટની જગ્યાએ ઘસારો વધારો કરે છે. શું થાય છે કે યાંત્રિક બ્રેકિંગ પદ્ધતિનો મુખ્ય ડિસએડવાન્ટેજ એ છે કે તે પૈડા પર ઘણું બધું ઘર્ષણ ઊભું કરે છે અને કોન્ટેક્ટની જગ્યાએ ઘસારો વધારે છે. વધુમાં આપણે જોઈએ તો તેને વારંવાર નિભાવ અને દેખરેખની જરૂરત પડતી હોય છે. જ્યારે બ્રેક્સ વધુ પડતા ઘસાઈ જાય છે ત્યારે તેને બદલવા પડે છે. તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્રેક્સ તેના ઘસાઈ ગયા હોય તો તેને આપણે બદલી દેવા ખૂબ જ જરૂરી છે. ડ્રાઇવિંગ પૈડાની ધાર પર લાગુ પડતું બ્રેકિંગ બળ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તે તમને અહીંયા આપેલું છે કે ટ્રેનની ગતિ શું છે? ફર્સ્ટ તમારું ટ્રેનની ગતિ, ટ્રેનનું અચળ વજન અને ટ્રેનને બંધ કરવા માટે આવશ્યક મળતો સમય. આ શું છે તમારા? કે ડ્રાઇવિંગ પૈડાની ધાર પર લાગુ પડતું બ્રેકિંગ બળ આટલી 3 બાબતો પર આધાર રાખે છે. કઈ કઈ છે? ટ્રેનની ગતિ છે, ટ્રેનનું અચળ વજન અને ટ્રેનને બંધ કરવા માટે આવશ્યક સમય. ઓકે, યાંત્રિક બ્રેકિંગ પદ્ધતિમાં બ્રેકિંગની શક્તિ ગરમીમાં રૂપાંતર પામે છે. શું થાય છે? યાંત્રિક બ્રેકિંગ પદ્ધતિમાં બ્રેકિંગની શક્તિ ગરમીમાં રૂપાંતર પામે છે. બ્રેક એક એવા સમયે આપણે લગાવવી જોઈએ કે ટ્રેનની મુસાફરીના યોગ્ય બિંદુએ લગાવવી જોઈએ, જેથી ટ્રેનને નિર્ધારિત જગ્યાએ આપણે બંધ સ્થિતિમાં લાવી શકીએ છીએ. શું કહે છે કે જે યાંત્રિક બ્રેકિંગ પદ્ધતિ યુઝ કરવામાં આવે છે ટ્રેક્શન મોટરોમાં, તો તે આપણે ટ્રેનની મુસાફરીના યોગ્ય બિંદુએ લગાવવી જોઈએ કે જેથી કરીને તેને નક્કી કરેલા સમય પર જ તે બંધ સ્થિતિમાં આવી જાય. ઠીક છે, તો હવે આપણે જોવાનું છે ઇલેક્ટ્રિક બ્રેકિંગના પ્રકારો તમને આપેલા છે. ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિક બ્રેકિંગ. તો 3 પ્રકાર તમને આપેલા છે. ડીસી સિરીઝ મોટર, એક પ્રાવસ્થા એસી સિરીઝ મોટર અને 3 પ્રાવસ્થા પ્રેરણ મોટર. કયા કયા 3 ટાઈપ્સ આપેલા છે તમને ઇલેક્ટ્રિકલ ટ્રેક્શનમાં? ડીસી સિરીઝ મોટર, એક પ્રાવસ્થા એસી સિરીઝ મોટર અને 3 પ્રાવસ્થા પ્રેરણ મોટર. ઓકે, અને બીજા ઘણા બધા ટાઈપ્સ છે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગના. આ 3 જે છે તે મુખ્ય પાર્ટ છે અને બીજા તમને અહીંયા આપેલા છે પ્લગિંગ, રેહોસ્ટેટિંગ બ્રેકિંગ અને પુનર્જનનીય બ્રેકિંગ ઇલેક્ટ્રિકલ. ઓકે, તો જે પુનર્જનનીય બ્રેકિંગ છે તે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગમાં વિદ્યુત શક્તિનો બગાડ નથી થતો અને બ્રેકિંગ શક્તિ ગરમીમાં ફેરવાતી
નથી. શું થાય છે? પુનર્જનનીય બ્રેકિંગમાં વિદ્યુત શક્તિનો બગાડ થતો નથી અને બ્રેકિંગ શક્તિ ગરમીમાં ફેરવાતી નથી. વેગવંદનમાં ઘટતી ગતિએ ચાલતી ટ્રેનની ગતિ શક્તિ રેહોસ્ટેટમાં વપરાય છે અને પુનર્જનનીય બ્રેકિંગમાં આ શક્તિ સપ્લાય લાઇનમાં પાછી મોકલવામાં આવતી હોય છે. હવે આપણે જોવાનું છે કે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગના એડવાન્ટેજીસ. તો મિત્રો, યાંત્રિક બ્રેકિંગ કરતાં ઇલેક્ટ્રિકલ બ્રેકિંગના ઘણા બધા એડવાન્ટેજ છે જે તમે અહીંયા જોઈ શકો છો. સૌપ્રથમ તમને આપેલું છે કે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગથી બ્રેક્સ ઉપરનો ઘસારો અને પૈડાની ધાર પરનો ઘસારો નહિવત હોય છે. શું કહે છે? ઇલેક્ટ્રિકલ બ્રેકિંગની પદ્ધતિમાં બ્રેક્સ ઉપરનો ઘસારો અને પૈડાની ધાર પરનો ઘસારો કેવો હોય છે? નહિવત હોય છે. સેકન્ડ તમને આપેલું છે કે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ પદ્ધતિથી વેગવંદનનો ઉચ્ચ દર હાંસલ કરી શકાય છે અને ટ્રેનને બંધ થવામાં લાગતો આપણે ઘટાડી શકીએ છીએ. થર્ડ છે કે પુનર્જનનીય બ્રેકિંગ પદ્ધતિ વાપરીને થોડી બ્રેકિંગની શક્તિ લાઇનમાં પાછી મોકલી શકાય છે અને શક્તિ સંચય મેળવી શકાય છે. તમને આ ચેપ્ટર બહુ લાંબુ છે, થિયરિટિકલ છે, એટલે તમારે થોડું તમારી રીતે પણ સમજવું પડશે. ઠીક છે? એટલા માટે મેં અહીંયા જે આપેલું છે એ જ રીડ કરું છું, પણ તમને સમજાય એ રીતે જ આપેલું છે. ઠીક છે? ફોર્થ તમને આપેલું છે કે જ્યારે ટ્રેન નીચા ઢાળવાળા રેલના પાટા પર ચાલતી હોય ત્યારે ટ્રેનની ગતિ શક્તિને લાઇનમાં પાછી મોકલી શકાય છે અને તે શક્તિનો ઊંચા ઢાળવાળા રસ્તા પર ટ્રેનને તેની નિર્ધારિત ગતિએ ચલાવવામાં આપણે વાપરી શકીએ છીએ અને ટ્રેનની ગતિને એક સરખી કિંમતે જાળવી શકાય છે. અને લાસ્ટ તમને ઇલેક્ટ્રિકલ બ્રેકિંગનો એડવાન્ટેજ આપેલો છે કે ઇલેક્ટ્રિક બ્રેકિંગ એ બહુ જ ઝડપી પદ્ધતિ છે અને તે લઘુત્તમ નિભાવ માગે છે, જેથી તેનો નિભાવ ખર્ચ ઘણો બધો ઓછો હોય છે. ઓકે, તો આ થયા ઇલેક્ટ્રિકલ બ્રેકિંગના એડવાન્ટેજ. હવે આપણે ડિસ્કસ કરવાનું છે કે પ્લગિંગ મેથડ ઓફ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ. આ તમને એક્ઝામમાં પૂછાય છે એટલે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો સૌપ્રથમ તમને અહીંયા એક ફિગર આપેલી છે, ડીસી સિરીઝ મોટરને લાગુ પડતું પ્લગિંગ પદ્ધતિનું બ્રેકિંગ. તો પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે પ્લગિંગ પદ્ધતિ એટલે શું. તો મિત્રો, પ્લગિંગથી ઇલેક્ટ્રિકલ બ્રેકિંગને રિવર્સ કરંટ બ્રેકિંગ કહેવામાં આવે છે. શું કહે છે કે જે પ્લગિંગથી ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ છે, રિવર્સ કરંટ, તેને શું કહેવામાં? રિવર્સ કરંટ બ્રેકિંગ કહેવામાં આવતું હોય છે. આ પદ્ધતિમાં ટ્રેન ચાલતી હોય ત્યારે મોટરના આર્મેચરના જોડાણ ઉલટાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? આ જે પદ્ધતિ છે બ્રેકિંગની, પ્લગિંગ પદ્ધતિ, તેમાં ટ્રેન ચાલુ હોય ત્યારે મોટરના આર્મેચરના જોડાણ ઉલટાવવામાં આવે છે, પણ પ્રવાહ શૂન્ય કિંમતે પહોંચે તે જ સમયે સપ્લાય બંધ કરવામાં આવતો હોય છે. ઓકે, તો મિત્રો, મોટર ઉલટી દિશામાં ફરવાનું શરૂ કરે. શું કહે છે? અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે તમને આર્મેચરના જોડાણ છે તે તમને ઉલટી દિશામાં દર્શાવેલા છે. કઈ રીતે દર્શાવેલા છે? મોટરના જોડાણ ઉલટી દિશામાં દર્શાવેલા છે. બીજું કે મોટર ઉલટી દિશામાં ફરવાનું શરૂ કરે એ પહેલાં સપ્લાય બંધ કરવાથી મોટર બંધ પડે છે. આ પદ્ધતિમાં એક એવી રીતે ગોઠવવામાં આવે છે કે જ્યારે મોટર ઉલટી દિશામાં ફરવાનું શરૂ કરે અથવા પ્રવાહની કિંમત શૂન્ય થઈ જાય ત્યારે સપ્લાયની સ્વિચ શું થઈ જાય છે? ઓફ થઈ જાય છે. ઓકે, તો મિત્રો, આ પદ્ધતિમાં ઘણી કાર્યશક્તિનો બગાડ થાય છે. વેગવંદનના જતી ટ્રેનના વજનની ગતિશક્તિનો બગાડ થાય છે અને પરિણામે લાઇનમાંથી વધારાની શક્તિ આપણને મેળવવી પડે છે. એટલા માટે જ્યારે સપ્લાય બંધ થાય છે ત્યારે પ્લગિંગ પદ્ધતિ વાપરી શકાતી નથી અને તે બિનઅસરકારક બની જાય છે. મેઇન કારણ તેનું શું છે કે જે ચાલતી ટ્રેન છે તેના મોટરના આર્મેચરના જોડાણ ઉલટાવવામાં આવેલા હોય છે. ઓકે, તો મિત્રો, આ તમે ફિગરની અંદર જોયું કે તમને ડીસી સિરીઝ મોટરને લાગુ પડતી પ્લગિંગ બ્રેકિંગ પદ્ધતિ તમને બતાવવામાં આવેલી છે. ઓકે, કઈ મોટર માટે છે? ડીસી સિરીઝ મોટર માટે. ઓકે, હવે તમારે જોવાની છે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગની પ્લગિંગ પદ્ધતિ. પછી તમારી આવે છે રેહોસ્ટેટિક પદ્ધતિ વિશે. ઠીક છે? તો મિત્રો,
તમને ડીસી સિરીઝ મોટરની લાગુ પડતી રેહોસ્ટિક બ્રેકિંગની પદ્ધતિની ફિગર તમને અહીંયા બતાવેલી છે. તો આ પદ્ધતિને બળ ડાયનેમિક બ્રેકિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેહોસ્ટિક પદ્ધતિને બળ ગતિશીલ બ્રેકિંગ પદ્ધતિ. આ પદ્ધતિમાં ડીસી સિરીઝ મોટરના આર્મેચરને સપ્લાયથી અલગ કરીને રેહોસ્ટેટની સિરીઝમાં જોડવામાં આવે છે. તે તમે ફિગરમાં જોઈ શકો છો કે શું કર્યું છે, ડીસી સિરીઝ મોટરના જે આર્મેચર છે તેને સપ્લાયથી શું કરેલું છે, અલગ કરીને સિરીઝમાં જોડવામાં આવેલું છે અને તેને વેગ મંદન મુક્ત ટ્રેન દ્વારા જનરેટર તરીકે ચલાવવામાં આવે છે. જનરેટરમાં ઉત્પન્ન થતી શક્તિ રેહોસ્ટેટમાં વપરાય છે. તમે આકૃતિમાં જોયું કે તમને ફિગર બતાવેલી છે એ પરથી આ પદ્ધતિમાં વેગમંદિત ટ્રેનની ફક્ત ગતિ શક્તિ રેહોસ્ટેટમાં વ્યય કરવામાં આવતી હોય છે. ઓકે, તો મિત્રો ખૂબ જ સારી રીતે અને સરળ રીતે તમને અહીંયા સમજાવવામાં આવેલું છે બુકમાં. ઓકે, તો આ જે રેહોસ્ટેટિક પદ્ધતિ છે તે તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે જીટીયુમાં. ઓકે, હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારો કે ડીસી સિરીઝ મોટરને લાગુ પડતું રેહોસ્ટેટિક બ્રેકિંગ તે તમને ઇક્વેશન ફાઇન્ડ કરીને બતાવવામાં આવેલું છે. ઓકે, તો મિત્રો આ પદ્ધતિમાં ડીસી સિરીઝ મોટરનું આર્મેચર સપ્લાયથી અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને રેહોસ્ટેટ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડવામાં પણ આવે છે. ઓકે, તમે ઉપર આકૃતિમાં જોયું કે કઈ રીતે કનેક્ટ કરેલું છે. તો આમ કરવામાં આર્મેચરમાંના પ્રવાહની દિશા તેની તે જ રાખવામાં આવે છે અને આ જોડાણમાંના આરએક્સની કિંમત ક્રિટિકલ કિંમતથી ઓછી રાખવામાં આવે છે. શું કહે છે અહીંયા તમને જે આરએક્સ આપેલો છે તેની કિંમત ક્રિટિકલ કિંમતથી ઓછી રાખવામાં આવે છે કે નહીં તે તમને ઈએમએફ ઉત્પન્ન થશે નહીં. શું કહ્યું છે કે આ જે તમારું જોડાણ આપેલું છે તેમાં આરએક્સની કિંમત ક્રિટિકલ કિંમતથી ઓછી રાખવામાં આવે છે, નહીં તો ઈએમએફ ઉત્પન્ન થાય નહીં. આપણે ઓછી રાખીશું તો જ ઈએમએફ ઉત્પન્ન થશે. ઓકે, જ્યારે મોટરોની સંખ્યા 2 કરતાં વધુ હોય, શું કહે છે, જ્યારે મોટરોની સંખ્યા 2 કરતાં વધુ હોય ત્યારે ઇક્વલાઇનર સમકારક જોડાણ કરવાની જરૂરત પડે છે. કયું જોડાણ કરવાની જરૂર પડે છે? ઇક્વલાઇનર સમકારક જોડાણ. તો તમને એ પ્રકારનું જોડાણ અહીંયા આકૃતિ નંબર 3.35 અને બમાં બતાવવામાં આવેલું છે. તો મિત્રો કેટલીક વખતે એક મશીનને બીજા મશીનના આર્મેચર દ્વારા એક્સાઇટ કરવામાં આવે છે, તે તમે સારી રીતે જાણો છો. ઓકે, તો રેહોસ્ટેટિક બ્રેકિંગને લીધે ઉત્પન્ન થતો બ્રેકિંગ ટોર્ક તમને અહીંયા ઇક્વેશન ફાઇન્ડ કરીને બતાવવામાં આવેલો છે કે ટીબી બરાબર K1 phi IA બરાબર K1 phi અને IAની જગ્યાએ E/RA. ઓકે, તો K1 phi અને E/RA, એની જગ્યાએ તમે K2 phi n લખી શકો છો. K1 K2 એટલે કે K3 phi square n. ઓકે, K1 K2 in/RA તો શું થાય છે? K3 અને તમને ઇક્વેશન મળે છે ટીબીનું K3 phi square n. ઓકે, તો મિત્રો રેહોસ્ટેટિક બ્રેકિંગમાં તમને એમ જોવા મળે છે કે આર્મેચરના પ્રવાહને એક સરખો કાયમ રાખવા માટે આર્મેચર સર્કિટમાં જોડેલા આરએક્સની કિંમત ધીમે ધીમે ઘટાડવામાં આવે છે અને આ બ્રેકિંગ પદ્ધતિથી આર્મેચરમાંનો ટોર્ક જ્યાં સુધી આરએક્સ શૂન્ય ના થાય ત્યાં સુધી લગભગ અચળ રહે છે. ઓકે, ડીસી સિરીઝ મોટરની બાબતમાં ફ્લક્સ ફાઈ આર્મેચર પ્રવાહ અને ગતિના ફેરફાર સાથે બદલાય છે, જેથી તેને ગતિ ટોર્ક લક્ષણ રૈખિક રહેતો નથી. શું કહે છે કે જે ડીસી સિરીઝ મોટરની બાબતમાં ફ્લક્સ આર્મેચર પ્રવાહ એના ગતિના ફેરફાર સાથે બદલાય છે, જેથી કરીને તેને ગતિ ટોર્ક લક્ષણ લિનિયર રહેતો નથી. ઓકે, તો મિત્રો આ વાત થઈ ડીસી સિરીઝ મોટરને લાગુ પડતું રેહોસ્ટેટિક બ્રેકિંગ વિશે. હવે તમારે જોવાનું છે ડીસી સિરીઝ મોટરને લાગુ પડતું પ્લગિંગ બ્રેકિંગ. તો મિત્રો તમે જાણો છો કે ઇલેક્ટ્રિક લોકોમોટિવ, ટ્રામ, ટ્રોલી બસ વગેરેમાં સિરીઝ મોટરોને પ્લગિંગ પદ્ધતિ દ્વારા બ્રેકિંગ લગાડવામાં આવે છે.
તો તે તમને અહીંયા જે આપણે ફિગર જોઈ તેની અંદર જ તમને બતાવવામાં આવેલું છે. ઓકે, કે એક કરતાં વધુ મોટરોની તમને યુઝ કરેલી છે, તો કઈ રીતે જોડાણ થઈ શકે છે. તો મિત્રો, ડીસી સિરીઝ મોટરના આર્મેચરમાં પ્રવાહની દિશા આર્મેચર જોડાણ ઉલટાવીને વિરુદ્ધ દિશામાં કરવામાં આવે છે. શું કહે છે? તેના જોડાણ તેની દિશા ઉલટાવીને વિરુદ્ધમાં કનેક્ટ કરવામાં આવતા હોય છે. તો આર્મેચર પ્રવાહની દિશા ઉલટાવવાનું ઘણું સહેલું અને સગવડભર્યું છે, કારણ કે ફિલ્ડ સર્કિટમાં ઘણું બધું પ્રેરણ હોય છે. વધુમાં ડીસી સિરીઝ મોટરના ફ્લક્સની કિંમત ચુંબકન પ્રવાહ પર આધાર રાખતી હોય છે. શેના પર આધાર રાખે છે? સિરીઝ મોટરમાં ફ્લક્સની કિંમત ચુંબકન પ્રવાહ ઉપર આધાર રાખે છે. ઓકે, તો મિત્રો, જ્યારે આર્મેચર પ્રવાહને ઊંધી દિશામાં કરવામાં આવે છે ત્યારે બેક EMF સપ્લાય વોલ્ટેજ Vની દિશામાં હોય છે, જેથી આર્મેચર પર કુલ વોલ્ટેજ કેટલો થાય છે? V પ્લસ EB બરાબર 2 વોલ્ટેજ જેટલો હોય છે. આથી આર્મેચરનો પ્રવાહ કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે. તો આ પરિસ્થિતિમાં આર્મેચર પ્રવાહને સલામતી હદ સુધી રાખવો મળે છે, અને તે માટે આર્મેચર સર્કિટમાં RX વધારાનો અવરોધ જોડવામાં આવતો હોય છે. તે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે શેની માટે RX જોડવામાં આવે છે, કે આપણે આર્મેચર પ્રવાહને સલામતી હદ સુધી રાખવો પડે છે, એટલા માટે આપણે અવરોધ કનેક્ટ કરવો પડે છે. તો તમને અહીંયા ઇક્વેશન આપ્યું છે કે IA બરાબર V પ્લસ EB ભાગ્યા RA પ્લસ RX. તો શું થાય છે? બ્રેકિંગ ટોર્કની કિંમત RX અવરોધની કિંમત બદલી શકાય છે. તો IA બરાબર V પ્લસ EB RA પ્લસ RX, અને EB બરાબર શું છે? તમારું K1 phi N. તો તે તમે ઉપરના ઇક્વેશન 1માં પુટ કરી શકો છો. તો તે પરથી તમને લાસ્ટમાં T બરાબર શું છે? તમારું K2 phi IA. તો તમે IAની કિંમત તમને જે મળી અહીંયા, તે તમે અહીંયા લખી શકો છો. તો તે પરથી તમને TB મળે છે K2 કૌંસમાં V ભાગ્યા RA પ્લસ RX ઇન્ટુ phi. ઠીક છે. હવે શું થાય છે? TB બરાબર K1 ઇન્ટુ K2 N phi સ્ક્વેર. તો એની અંદર શું પુટ કર્યું? તમારી Vની કિંમત પુટ કરી. તો તે પરથી તમને લાસ્ટમાં મળે છે કે TB બરાબર K3 phi પ્લસ K4 phi સ્ક્વેર N. ઇક્વેશન નંબર 5. તો આ જે ઇક્વેશન નંબર 5 છે તે પરથી તમે એમ કહી શકો છો કે બ્રેકિંગ ટોર્કના બે ભાગો છે. પ્રથમ ભાગ ફ્લક્સના પ્રમાણમાં હોય છે, જ્યારે બીજો ભાગ ગતિ અને ફ્લક્સના વર્ગના ગુણાકારના પ્રમાણમાં હોય છે. ઓકે, પહેલો જે તમારો ભાગ છે તે શેના પ્રમાણમાં છે? ફ્લક્સના પ્રમાણમાં છે, અને બીજો ભાગ છે તે તમારો ગતિ અને ફ્લક્સના વર્ગના ગુણાકારના પ્રમાણમાં હોય છે. ઓકે, તો મિત્રો, આ વાત થઈ ડીસી સિરીઝ મોટરને લાગુ પડતી પ્લગિંગ બ્રેકિંગ પદ્ધતિ વિશે. હવે આપણે આજનો નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરી લઈએ કે ત્રિપ્રાવસ્થા પ્રેરણ મોટર માટે પ્લગિંગ, એટલે કે પ્લગિંગ એપ્લાઇડ ટુ 3-ફેઝ ઇન્ડક્શન મોટર. તો મિત્રો, 3-ફેઝ ઇન્ડક્શન મોટર માટે પણ પ્લગિંગની બ્રેકિંગ પદ્ધતિ આપણે લાગુ પાડી શકીએ છીએ. સપ્લાયના 3માં 2 છેડાને અદલ-બદલ કરીને પ્લગિંગ લાગુ પાડી શકાતું હોય છે. પરિણામે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉલટી દિશામાં ફરે છે, જેથી કરીને રોટર પણ ઉલટી દિશામાં ફરવાનો પ્રયત્ન કરતું હોય છે. હવે જ્યારે ત્રિપ્રાવસ્થા પ્રેરણ મોટરને બ્રેકિંગ લાગુ કરવામાં આવે છે ત્યારે પ્રેરણ મોટર સમક્રમિક ગતિની નજીક ગતિએ ચાલતી હોય છે. સમક્રમિક ગતિ એટલે કે NS ની નજીકની ગતિએ ચાલતી હોય છે, અને પરિભ્રામી ચુંબકીય ક્ષેત્ર અને રોટરની ગતિની વચ્ચેની સાપેક્ષ ગતિ સમક્રમિક ગતિ કરતાં બમણી હોય છે. આથી શૂન્ય ચાલ વખતના વોલ્ટેજ કરતાં મોટર ચાલતી હોય ત્યારે ઉત્પન્ન થતા વોલ્ટેજ 2 ગણા જેટલા હોય છે, એટલે કે કેટલા હોય છે? 2E2. ઓકે, તો એ પરથી તમે ઇક્વેશન લખી શકો છો કે I2 બરાબર SE2 ભાગ્યા વર્ગમૂળમાં R2 સ્ક્વેર પ્લસ S સ્ક્વેર ઇન્ટુ 2 સ્ક્વેર. એકમ છે તેનો એમ્પિયર. તો મિત્રો, આ જે ઇક્વેશન મળ્યું તેના પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે સ્ક્વિરલ કેજ પ્રેરણ મોટર પ્લગિંગ માટે અનુકૂળ
નથી, કારણ કે આ મોટરમાં રોટર સર્કિટમાં અવરોધ દાખલ કરવાની કોઈ પણ સગવડ હોતી નથી. તમે જોઈ શકો છો કે તમને કોઈ જગ્યાએ ઇક્વેશનમાં કે જે થિયરી છે તેની અંદર અવરોધનું ઉલ્લેખન કરેલું નથી. તો મિત્રો તમે આ મોટરમાં રોટર સર્કિટમાં શું કરી શકતા નથી, પ્રેરણ મોટર માટે પ્લગિંગ માટે તે અનુકૂળ નથી. ઓકે, તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું કે ટ્રેક્શન મોટરો માટે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગની રીત એટલે કે યાંત્રિક પદ્ધતિથી બ્રેકિંગ, તેના પ્રકારો જોયા, તેના એડવાન્ટેજ જોયા. એ પછી આપણે ઇલેક્ટ્રિક બ્રેકિંગની પ્લગિંગ પદ્ધતિ અને રેહોસ્ટિક પદ્ધતિ વિશે વાત કરી. એ પરથી આપણે ડીસી સિરીઝ મોટરને લાગુ પડતું રેહોસ્ટિક બ્રેકિંગ અને પ્લગિંગ બ્રેકિંગ વિશે સમજ્યા. અને લાસ્ટ ટોપિક આપણે ડિસ્કસ કર્યો કે ત્રિપ્રાવસ્થા પ્રેરણ મોટર માટે પ્લગિંગ કઈ રીતે થાય છે કે નથી થતું. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે કે પુનર્જનનીય બ્રેકિંગ પદ્ધતિ વિશે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આશા રાખું છું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે અને તમે 2-3 વાર રિફર કરી લેજો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવી જાય. ઠીક છે, થેન્ક યુ.